અભિજીત કાડ્ડામાં ફરી એકવાર આપનું સ્વાગત છે. કોંગ્રેસ સરેન્ડર થઈ ગઈ છે, કોમ્પ્રોમાઇઝ થઈ ગઈ છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી છેલ્લા કેટલાય સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર તથા ભાજપ માટે કોમ્પ્રોમાઇઝ શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ માનનીય રાહુલજીને કહેવા માંગુ છું કે તમે જે કોમ્પ્રોમાઇઝડ ભાજપ કે કોમ્પ્રોમાઇઝડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી કહો છો એ એમના માટે નથી, પરંતુ તમારા પાર્ટીની ગુજરાત યુનિટ જે છે તે કોમ્પ્રોમાઇઝડ થઈ ગયું છે. કોમ્પ્રોમાઇઝ થઈ ગયું છે કોંગ્રેસ ગુજરાતમાં, એટલે જ 30 વર્ષથી સત્તાથી દૂર છે. તમારે આ સમજવાની જરૂર છે રાહુલજી કે તમારી પાર્ટી ગુજરાતમાં કેમ સત્તા પર નથી આવતી, એનું આત્મમંથન કરો. તમે અહીંયા ગુજરાત આવ્યા હતા, તમે એવું પણ કહ્યું કે લગ્નના ઘોડા અને રેસના ઘોડાને અલગ કરવા જોઈએ. લગ્નના ઘોડાને સલાહ સૂચનો માટે રાખો, રેસના ઘોડાને મેદાનમાં ઉતારો. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ, રણસિંગુ ફૂંકાયું, ઉમેદવારોની પસંદગીમાં લગ્નના ઘોડા ઉપર જ વધુ મદાર રાખીને પ્રદેશ નેતૃત્વએ તેમના અથવા તેમના મળતિયાઓને ટિકિટ આપવાનું નક્કી કર્યું અને તેને કારણે કોંગ્રેસ કોમ્પ્રોમાઇઝ થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. હું એટલા માટે આ કહી રહ્યો છું કારણ કે જે પ્રકારે ભાજપે છેલ્લી એટલે કે 2021માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમદાવાદ મહાનગરપાલિકાનું ઉદાહરણ આપું તો અમદાવાદ મહાનગરપાલિકામાં જે ઉમેદવારો હતા એમાંથી માત્ર 36ને જ રિપીટ કર્યા. બાકી તમામ વોર્ડમાં નવા ચહેરા અને યુવાનોને તક આપી છે. જ્યારે તમારી પાર્ટી કોંગ્રેસે જૂના જોગીઓ પર જ ભરોસો રાખ્યો છે, હારેલા ઉમેદવારો પર જ જુગાર ખેલવાનું નક્કી કર્યું છે અને સાથે સાથે જે ધારાસભ્યો છે અથવા તો જીતી નથી શક્યા વિધાનસભાની ચૂંટણી કે જિલ્લા પંચાયત કે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી, એવા નેતાઓના માનીતા ચહિતા કાર્યકરોને ટિકિટ આપવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાની જ વાત ચાલી રહી છે તો અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપે તમામ વોર્ડમાં ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી 10મી તારીખે રાત્રે. કોંગ્રેસે જાહેર કરી, પરંતુ જે પ્રકારના ઉમેદવારો હોવા જોઈએ, દરેક વોર્ડમાં 4 ઉમેદવારો હોય છે અને જગ્યાએ ઘણા વોર્ડ એવા છે કે જ્યાં 3 જ છે અને ઘણા વોર્ડમાં ઉમેદવારોને સીધા મેન્ડેટ આપવાની જાહેરાત થઈ. કારણ કે ત્યાં આગળ જે પ્રકારે અમુક વિસ્તારોમાં ધારાસભ્યો કે સ્થાનિક નેતાઓનો દબદબો છે, જે ક્યારેય ચૂંટણી કોઈ જીતી શક્યા નથી, એવા નેતાઓનો દબદબો છે ને એવા નેતાઓ એમના મળતિયાઓને અથવા એમને પોતાને માટે અથવા એમના પરિવાર માટે ટિકિટ માંગતા હતા. કોંગ્રેસ કોમ્પ્રોમાઇઝ થઈ ગઈ છે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં, કારણ કે કોંગ્રેસ 30 વર્ષથી એક પણ ચૂંટણી જીતી શક્યું નથી. સ્થાનિક સ્વરાજ્યની 2026ની જે ચૂંટણી યોજાવાની છે એમાં કોંગ્રેસ માટે એક મોકો હતો, તક હતી કે આ ચૂંટણીમાં જો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકાઓમાં મેદાન મારશે, સત્તા પર આવશે, તો આવનારી 2027ની વિધાનસભા ચૂંટણીમાં અચૂક કોંગ્રેસ સત્તા પર આવવાના પ્રયત્ન કરશે તો સત્તા પર આવવાના ચાન્સીસ વધી જશે. પરંતુ એવું નથી, કોંગ્રેસને સત્તા પર આવવું નથી, કોંગ્રેસને વિપક્ષમાં જ રહેવું છે અને વિપક્ષમાંથી પણ નામ મીટી જાય એ રીતે બેસવું છે હવે. કારણ કે કોંગ્રેસના નેતાઓને, પ્રદેશના નેતાઓને પાછલા બારણેથી એમની ફાઇલો ક્લિયર કરાવવામાં જ વધારે રસ છે, એમના કામો કરાવવામાં જ વધારે રસ છે. કોંગ્રેસને બેઠી કરવામાં રસ નથી ક્યાંય. આટલું ઓછું હોય એમ કોંગ્રેસના ગુજરાત આખામાં જે પડઘા પડ્યા છે ઉમેદવારોની પસંદગીમાં અને જે બળવાના સૂર પોકારાઈ રહ્યા છે, એમાં નવસારી જિલ્લા પંચાયતની વાત કરું તો નવસારી જિલ્લા પંચાયતની 3 બેઠકો બિનહરીફ ભાજપ જીતી ગઈ છે. ભાજપ બિનહરીફ જાહેર થયું એનું કારણ એક જ છે કે કોંગ્રેસે જે ઉમેદવારોને મેન્ડેટ આપ્યા હતા એ ફોર્મ ભરવા ગયા જ નહીં. આવું અનેક જિલ્લાઓમાં, અનેક મહાનગરપાલિકાઓમાં થયું છે કે છેલ્લી ઘડી સુધી બપોરે 3 વાગ્યા સુધી, આજે બપોરે 3 વાગ્યા સુધી ફોર્મ ભરવાનો સમય હતો. ત્યાં સુધીમાં ઘણા ઠેકાણે, ઘણા મત વિસ્તારોમાં, ઘણા વોર્ડના ઉમેદવારો મેન્ડેટ હોવા છતાં પણ
ઉમેદવારી પત્ર ભરવા ગયા નથી. એટલે કોંગ્રેસ કોમ્પ્રોમાઇઝ થઈ ગયું છે, કોંગ્રેસ સરેન્ડર થઈ ગયું છે. ચૂંટણીનું રણસિંગું ફૂંકાયું ત્યારથી કોંગ્રેસ હવામાં તીર છોડી રહ્યું હતું અને હવામહેલ બાંધી રહ્યું હતું કે અમે આમ કરીશું, જનતાનો અવાજ બનવા માટે પ્રયત્ન કર્યો, જનતાનો અવાજ બન્યા, આમ કરીશું અમે જનતાના માટે, આમ કરીશું, પ્રજાને પડી રહેલી હાલાકી દૂર કરવાનો પ્રયત્ન કરીશું. પરંતુ સત્તા પર આવવા માટે સારા ઉમેદવારની પસંદગી તો પહેલાં કરો, પછી જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેનો વિચાર કરજો. કોંગ્રેસ જે પોતાના ઉમેદવારની પસંદગીમાં જ અલગ અલગ જૂથના નેતાઓના દબાણ હેઠળ રહીને જો પ્રદેશ નેતાગીરી કામ કરતી હોય તો ગુજરાતની જનતાનું ભલું કઈ રીતે કરવાના તમે? એટલા માટે જ કહેવાય છે કે ભાજપ જીતનું મશીન છે. ગુજરાત એક વર્ષોથી પોલિટિકલ લેબોરેટરી તરીકે જાણીતી છે, ત્યારે ગુજરાતમાં નિત નવા પ્રયોગો પોલિટિક્સમાં થયા છે. રાજકારણમાં ની પ્રયોગશાળા છે ગુજરાત. ત્યારે કોંગ્રેસે આનો લાભ ઉઠાવ્યો નહીં અને ભાજપે એનો લાભ ઉઠાવી અને જે પ્રકારે 30 વર્ષથી ગુજરાતમાં સત્તા હોય કે વિવિધ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા કે પછી મહાનગરપાલિકા, તમામ ઠેકાણે ભાજપનું જ શાસન છે, ભાજપનું જ રાજ છે અને કોંગ્રેસ સત્તા પર આવવા માટે હજુ પણ હવા ત્યાં મારી રહી છે. 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ માટે એક મોકો હતો. આ મોકો હાથે કરીને પ્રદેશ નેતાઓએ પગ પર કુહાડો મારીને કે કુહાડા પર પગ મૂકીને જતો કર્યો હોય એવું લાગી રહ્યું છે. એટલે માનનીય રાહુલજી, તમારે કોંગ્રેસને ગુજરાતમાં બેઠી કરવી હોય તો ગુજરાતના નેતૃત્વમાં, એટલે ગુજરાત પ્રદેશના કોંગ્રેસના નેતૃત્વમાં જડમૂળમાંથી ફેરફાર કરવાની જરૂરિયાત છે. કારણ કે જેટલા પણ નેતાઓ છે, બની બેઠેલા નેતાઓ છે ને પોતે એમ જ માને છે કે ગુજરાત કોંગ્રેસ પોતાના થકી જ ચાલે છે અને પોતે કહેશે એમ જ થશે અને એ પ્રમાણે જ ચાલી રહ્યું છે. ના તો આ પ્રદેશ નેતાઓ જે છે એ નેતાઓ ના તો હાઈકમાન્ડનું સાંભળે છે, ના તો પ્રભારી જે છે ગુજરાતના એનું કશું સાંભળતા. માત્ર ને માત્ર અહીંના સ્થાનિક નેતાઓ જે બની બેઠેલા છે, જે વર્ષોથી હોદ્દા ભોગવી રહ્યા છે અને ખોટી રીતે કોંગ્રેસની નૈયાને ડૂબાડવામાં આગળ પડતો ભાગ ભજવી રહ્યા છે, એવા નેતાઓના હાથમાં સુકાન સોંપીને તમે મોટી ભૂલ કરી છે. અને આ ભૂલ જો અત્યારે નહીં સુધારો તો 2027ની વિધાનસભા ચૂંટણી આવી રહી છે, એમાં કોંગ્રેસનું નામો નિશાન મટી જાય એવી સંભાવના ચોક્કસ છે. એટલે માનનીય રાહુલજી, આ એક મોકો છે. અત્યારે જાગ્યા ત્યાંથી સવાર માનીને જો કોંગ્રેસમાં જડમૂળમાંથી ગુજરાતમાં ફેરફાર નહીં કરવામાં આવે તો આવનારા દિવસો કોંગ્રેસ માટે લોઢાના ચણા ચાવવા જેવા હશે.